તમારે લોકોએ ચોક્કસથી ઓછામાં ઓછું 10 મિનિટ જેટલું અનુલોમ વિલોમ ખુલ્લા વાતાવરણમાં બેસી અને કરવાનું છે અને તેની સાથે સાથે 10 મિનિટ જેટલું કપાલભાતિ છે તેને તમારે કરવાના છે। આ ઉપરાંત મિત્રો જો આપનું શરીર પણ આપણે સાથ આપતું હોય તો ચોક્કસથી તમારે લોકોએ સર્વાંગાસન છે, શવાસન છે અને તેની સાથે સાથે 10 થી 15 જેટલા સૂર્ય નમસ્કાર પણ ચોક્કસથી કરવા જ જોઈએ। મિત્રો રોજે રોજ આ પ્રયોગ ચાલુ કરી દેશો તો તમારી કાયાપલટ થઈ જશે। તેની સાથે સાથે બહારનો ખોરાક છે તેને સંપૂર્ણપણે બંધ કરી દો। જો ન ચાલે એમ હોય તો મહિનામાં એકાદ વાર ઠીક છે, એથી વધારે તો નહીં જ। તેની સાથે સાથે ઘરનો બનેલો તાજો ખોરાક ખાવાનું શરૂ કરી દો। રોજનું 2.5 થી 3 લીટર જેટલું તમારે લોકોએ પાણી પીવાનો આગ્રહ રાખવો જોઈએ। બને તેટલો ઘરનો ખોરાક ખાવાનો આગ્રહ રાખો। તેની સાથે સાથે રોજે રોજ ઓછામાં ઓછું એક તમારે લોકોએ કોઈ પણ ઋતુ અનુસારનું ફળ ખાવું જોઈએ। જો કોઈ પણ ફળ ન ભાવે તો રોજનું એક સફરજન ખાવાનું તો ચાલુ કરી જ દો। તેની સાથે સાથે રાત્રિનું છેલ્લું ભોજન એટલે કે આખા દિવસનું છેલ્લું ભોજન છે તે સાંજે 7 વાગ્યા પહેલાં ગમે તેમ કરીને પૂરું કરી લેવાનું છે અને તેની સાથે સાથે તમારે લોકોએ રોજ રાત્રે 10 કે 11 વાગે કે જ્યારે તમે સૂવા જાઓ છો ત્યારે 1 ગ્લાસ દૂધમાં અડધી ચમચી જેટલી હળદર ઉમેરી અને પી લેવાનું છે। સાથે સાથે જ્યારે પણ તમને કોઈ તળેલો કે કોઈ વસ્તુ ખાવાનું મન થાય ત્યારે ડ્રાયફ્રૂટ્સ છે, મખાણા છે કે જેને તમે ઘીમાં શેકી સંચળ ઉમેરી અને ખાઈ શકો છો। મિત્રો બસ આટલી ટિપ્સ અપનાવી લેશો ને તો તમને તમારા જીવનમાં જબરજસ્ત ફાયદાઓ થશે અને અહીં જે મેં તમને પ્રાણાયામ દર્શાવ્યા છે, જે યોગ દર્શાવ્યા છે, તેનાથી સારામાં સારી બીમારી ગમે તેવી બીમારી હશે તેને સંપૂર્ણપણે દૂર કરી શકાય છે।